નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। લાયન્સ ક્લબ કારેલીબાગનો સેવા પ્રોજેક્ટ પૂર્ણ, 100મું પાણી કુલર યુનિટ સ્થાપિત। વડોદરામાં લાયન્સ ક્લબ કારેલીબાગ જિલ્લા F1 વર્ષ 2025-26 દ્વારા જિલ્લા ગવર્નર લાયન દીપક સુરાણાના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 100 પાણી કુલર અને પાણી શુદ્ધિકરણ યંત્ર સ્થાપવાનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ સ્થળોએ સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માટે પાણી કુલર અને શુદ્ધિકરણ યંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળશે। ક્લબના હોદ્દેદારો અને સભ્યોની મહેનત તથા દાતાશ્રીઓના સહકારથી આ સેવા કાર્ય સફળ બન્યું છે। સ્વચ્છ પાણી સ્વસ્થ જીવનના સંદેશ સાથે આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે। લાયન્સ ક્લબના માધ્યમથી અમે જે 100 વોટર કુલર વોટર પ્યુરિફાયર યુનિટનો એક સેવા પ્રોજેક્ટની શરૂઆત, એક પાયો જે નખાયો હતો એ 3 ઓગસ્ટે નખાયો હતો, પણ મને જણાવતા આનંદ થાય કે અમે પહેલું વોટર કુલર વોટર પ્યુરિફાયર જે છે 1/5 અમે 17 સપ્ટેમ્બર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે અમે પહેલા 5 વોટર કુલરથી આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી। દેશના આપણા વડાપ્રધાન છે એમના જન્મદિવસના દિવસે, અને આજે આ ગુજરાતના જે પ્રણેતા, મહાગુજરાતના ચળવળના પ્રણેતા ગુજરાત દિવસના દિવસે અમે 100 પૂરા કરીએ છીએ અને આજે 3 વોટર કુલર લગાડીએ છીએ। તો જે પ્રોજેક્ટની શરૂઆત અમે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ કરી હતું 17 સપ્ટેમ્બર, અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને 5 વોટર કુલર અલગ અલગ સ્કૂલોમાં આપ્યા હતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં એક કાર્યક્રમ ઉદ્ઘાટનનો કર્યો હતો। આજે આ ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટ અને ગુજરાત દિવસના દિવસે એમના સાનિધ્યની અંદર અમે આજે 3 વોટર કુલરના માધ્યમથી અમારું 100નું પૂર્ણ કરીએ છીએ। એક બંને જોગાનું જે બહુ સારા દિવસો કુદરતે સિલેક્ટ કર્યા અને અમારી બધી જ ક્લબોના માધ્યમથી અમારી લીડરશિપ, લાયન્સ મેમ્બર્સ, ક્લબો, કેબિનેટ મેમ્બર્સ બધાના સાથ સહકારથી આજે અમે 100નો આંકડો પૂર્ણ કર્યો છે। ખાસ લાયન્સ ક્લબ બરોડા કારેલીબાગ એમના પોતાએ આ ક્લબે 8 વોટર કુલર અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ વિસ્તારમાં લગાડ્યા છે અને આજે એક જ દિવસમાં એમણે 3 વોટર કુલર વોટર પ્યુરિફાયર પ્રેસિડેન્ટ લાયન આરતી દાવરના નેતૃત્વમાં અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ધીરજભાઈ કોટેચા એમના માર્ગદર્શનની અંદર ડોનરના સાથ સહકારથી આ 3 યુનિટ આજે લગાડવામાં આવી રહ્યા છે। ખાસ આજે અમારા ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શશિકાંતભાઈ, અમારા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ હરીશભાઈ અને લાયન્સ ક્લબ કારેલીબાગના બધા મિત્રો અહીંયા ઉપસ્થિત છે। ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટની અંદર જે અમારા દિવ્યાંગ ભાઈ બહેનો છે એ આજે ઉપસ્થિત છે અને એ સેવાકીય પ્રોજેક્ટના માધ્યમથી અમને એક સેવા કરવાનું, એક મોટા પ્રોજેક્ટના માધ્યમથી તક મળી છે, એના માટે હું સર્વેનો ઋણ સ્વીકાર કરું છું। ધન્યવાદ। જય હિન્દ, જય લાયનવાદ। હું જીતેન્દ્ર ગોહિલ, માળોદર પ્રાથમિક શાળા આચાર્ય। ખૂબ જ આનંદની વાત છે કે મારા જે બાળકો છે 150 જેટલા, એ તમામ બાળકો ખૂબ સ્વચ્છ અને ઠંડુ પાણી પી શકશે। એના માટે હું લાયન્સ ક્લબ કારેલીબાગના પ્રેસિડેન્ટ એવા આરતી દાવર મેમ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ સુરાણાનો ખૂબ ખૂબ સાથે સાથે તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ખૂબ આનંદ છે કે જ્યારે મારી નવી શાળા બની રહી છે ત્યારે એક સારો એવો ઠંડા પાણી માટેનો પ્રોજેક્ટ અમારી શાળાને મળ્યો છે।